દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સપ સાહુણમ, ऐसो पंचण मुक्कारो सव्व पापपणासनो मंगलाणं च सवेसिं पड्वं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद, जय सच्चिदानंद. આપણે કવિરાજનું પદ સાંભળીએ. અવસ્તુની સ્મૃતિ નોંધે, જ્ઞાન ઉપર ડાગ પડે, વધઘટ રાગ દ્વેષે પરમાણુ પકડે. અવસ્તુની સ્મૃતિ નોંધે, જ્ઞાન ઉપર ડાગ પડે, વધઘટ રાગ દ્વેષે પરમાણુ પકડે. જ્યાં કઈ અભિપ્રાય કે આમ જ હો ઘટે, માન્યતાથી ઊંધો થતા મનો દ્વેગી તાપ ચડે. કોઈનો એક રાગો નોંધ્યો, જોતા મોઢું બગડે, અવસ્થામાં નોંધણીથી અટકણ જકડે. ઝીણી મનો ગુચે, પોત મેળે ધૂળ ચડે, વિસાગો છે કાર્યકરણ પહેલાની ભૂલ ફળે. બહાર જે કઈ થાય તે અસર નામ નીકળે, સ્વભાવ રસાનુસારે ભમરડા સૌહારે ફરે. દ્રવ્ય ક્ષેત્ર કાળવા વેળા થતા કાર્ય બને, એક પણ પુરાવો ખોટ્યો ત્યારે કથા ભાન ટળે. પરાયા ખેતરે પેટો, તેમાં ક્યાંથી કળવળે, ખાધી શૂળ પછડાટો, ડખા સામે દખલ મળે. સુધરે પોતે ચોખ્ખો તેજ નિર્ભય ચિત્ત જેનું સુધરે. લોક પર લોકે વૈભવ મિલે જેનો ભય ટળે, મોક્ષદાતા મળે તેને રૂપાતીત લક્ષ્ય મળે.
સ્મૃતિ ઘટે નિજ તત્વ દ્રષ્ટિ લક્ષે ઉપયોગે શુદ્ધિ વધે પરમાણુ પરાયા છે ઉદય કર્મે વધે ઘટે સંપૂર્ણ સત કેવળ વર્તાવે આ સમાગમે પોતે તરિયા તેઓ તારે અલૌકિક તપો બળે મોક્ષ દુર્લભ નથી સુલભ છે દાદા મિલે 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 જય સચ્ચિદાનંદ. બધા જ શાસ્ત્રકારોએ લખ્યું કે મોક્ષ દુર્લભ છે, દુર્લભ છે, દુર્લભ છે. જ્યાં સુધી મોક્ષ દાતા મળ્યા નથી ત્યાં સુધી દુર્લભ દુર્લભ કહે છે. જ્યારે મોક્ષ દાતા મળે, જ્ઞાની પુરુષ મળે છે, પછી મોક્ષ જે દુર્લભ હતો એ શું થઈ ગયો? સુલભ થઈ ગયો. એટલે જ્ઞાનીઓએ બહુ સુંદર વાક્ય લખ્યું કે મોક્ષ દુર્લભ નથી, મોક્ષ દાતા દુર્લભ છે. દાતા મળવા જોઈએ ને એવા. જ્યાં સુધી મોક્ષ દાતા મળે નહીં ત્યાં સુધી મોક્ષ સુલભ થતો નથી. બહુ સુંદર રીતે કવિરાજે આપણને પદમાં એક એક અદ્ભુત લાઈનો અને અંતે આપણને બતાવી દીધું. અંતે આપણને કહી દીધું કે દાદા ભગવાન એટલે કે જ્ઞાની પુરુષ મળે ત્યારે જ આ મોક્ષ એ સુલભ થઈ જાય છે. ખૂબ સુંદર પદ આપણે લીધું. આજે તમારામાંથી જો પ્રશ્ન હોય તો આપણે એની વાત કરીએ. એક પ્રશ્ન આપણી પાસે છે પણ એ પછી લઈએ. જો તમારામાંથી પ્રશ્ન હોય તો જરૂરથી પૂછી શકાય, તો આપણે એની વાતચીત કરીએ. હા પૂછો. તમે હાથ ઊંચો કરશો એટલે ખબર પડશે કે તમારે પ્રશ્ન પૂછવો છે. તમારું માઇક અનમ્યુટ કરી શકો.
લાગે છે કે એમને પૂછવું છે પણ એમનું માઇક મ્યુટ ને મ્યુટ જ રહે છે. કંઈ વાંધો નહીં, આરામથી પછી પૂછજો. એક પ્રશ્ન મને મૂકેલો છે, એમાં એમણે લખ્યું છે કે આપણે મનની અંદર જે ઈચ્છાઓ થાય તે ઈચ્છા ખરેખર મનની ઈચ્છા છે કે સંજોગો પ્રમાણે વ્યવસ્થિતની અંદર છે માટે ઈચ્છા થાય છે? આ બંનેની અંદર સમજ નથી પડતી કે મનની ઈચ્છા અને આ વ્યવસ્થિત મને ઈચ્છા કરાવે છે એ બંને વિશેની જો સમજણ આપો તો ખૂબ સરસ એમ. બહુ જીવનનો જ્ઞાન લીધા પછીનો આ સમજણનો ખૂબ મોટો પ્રશ્ન છે અંદર કે આપણને જે બધી ઈચ્છાઓ થાય છે એ મનની અંદરની ઈચ્છાઓ એ વ્યવસ્થિત કરે છે અને આપણે બધું ઈચ્છાને અનુસાર બધું કરીએ, મન કે પ્રમાણે બધું કર કરીએ, એ વ્યવસ્થિત જ કરાવે છે એવી જો સમજ અંદર થઈ જાય તો પોતાનો જે પુરુષાર્થ છે એ આખો ત્યાં અટકી જાય છે. હું શુદ્ધાત્મા છું એવું ભાન થયા પહેલા પણ આપણા મનની અંદર જે ઈચ્છાઓ થતી હતી અને એ ઈચ્છાઓને અનુસાર આપણે બધા કાર્યો કર્યા કરતા હતા. એ તો આપણે પોતે મનને આધીન છીએ. મન જેમ ચલાવે છે એમ આપણે ચાલીએ છીએ. ત્યાં આગળ પોતાનો જે આત્મ પુરુષાર્થ છે એ બિલકુલ છે જ નહીં. જ્ઞાન લીધા પછી પણ ઘણીવાર અંદર એવી સમજ ફિટ થઈ જાય કે આ તો બધું વ્યવસ્થિત જ છે, એટલે મન જે બતાવે એ બધું કર્યા જ કરે તો એ ખરેખર આ વ્યવસ્થિત છે જ નહીં. આપણે વ્યવસ્થિતની જે સમજણ છે આજ્ઞા સ્વરૂપની એને બહુ જ યથાર્થ રીતે સમજવી પડે એવી છે. પોતાને મનને ગમતી અવસ્થાઓમાં મનને જે ગમે છે એવું કરી નાખવું અને જોડે આ તો વ્યવસ્થિત છે એવું અંદર સમજવું, ત્યાં બહુ મોટી ભૂલ થઈ જાય છે. દાદા ભગવાને ખૂબ સુંદર આનું વેદાંકન કરી આપ્યું છે. મનની જે ઈચ્છાઓ છે એ કેવી છે તો કે અગ્નિ જેવી છે. જ્યાં સુધી પોતાની ઈચ્છા પૂરી થાય નહીં ત્યાં સુધી અગ્નિ અંદર ચાલ્યા જ કરે. બધી ઈચ્છાઓ કેવી છે તો અગ્નિ જેવી છે. એકવાર અગ્નિ સળગે
પછી એ જંપવા ના દે. જાત જાતની બધી સંસારની બધી ઈચ્છાઓ એક પછી ચાલ્યા કરે. માણસ નો એન્ડ આવી શકે છે, પણ પોતાની મનની ઈચ્છાઓનો એન્ડ આવી શકતો નથી. અંતિમ મરણ પથારીએ હોય તો પણ એને એવું જ હોય કે હજુ આટલું બાકી રહી ગયું. રોજ જે માણસ ઉઠે ત્યારથી અને ઊંઘી જાય ત્યારે બીજા દિવસની ઈચ્છાઓ લઈને જ સૂઈ જાય છે કે હજુ આ કામ બાકી, હવે કાલે આ કરવાનું. ઈચ્છાઓ અનંત છે બધી. મન છે ત્યાં સુધી પેલી ઈચ્છાઓ ચાલ્યા જ કરે. મનની જે ઈચ્છાઓ છે એ બધી ઈચ્છાઓ સળગ્યા કરે, અને મન જેવું બૂમ પાડે અંદર કે મારે આવું જોઈએ છે, આમને મળવું છે, આવું થવું છે, આવું બનાવવું છે. કઈ પણ ઈચ્છા મનની થઈ એટલે પોતાનો આત્મ ઉપયોગ બંધ થઈ જાય અને આખું શરીર ચિત્ત બધું પેલી ઈચ્છા પૂરી કરવા માટે દોડ્યા કરે છે. આ મનની ઈચ્છા છે. એની સામે મનની અંદર જે ઈચ્છા થઈ હોય અને વ્યવસ્થિતના અધીન હોય એની અંદર પોતાનો શુદ્ધાત્માનો ઉપયોગ જાય નહીં. ઈચ્છા થાય ખરી, પરંતુ એ ઈચ્છા સમયે પોતાનું શુદ્ધાત્માનું લક્ષ ચૂકે નહીં અને એ બીજા સંજોગોને જુએ. ખરેખર જો વ્યવસ્થિતની અંદર જે ઈચ્છા થઈ છે એ પૂરી થવાની હોય તો એના બધા સંજોગો સામેથી મળે એને. ત્યાં સમજી જવાનું કે આ વ્યવસ્થિતની ઈચ્છા છે. મોટા ભાગે તો પોતાના મનની ઈચ્છાઓ જેટલી બધી હોય એમાં ખબર પડે નહીં કે આપણે મનની પાછળ દોડીએ છીએ કે સંજોગો આપણને એની મેળે ભેગા થાય છે. આપણને જે ઈચ્છા થઈ એ ઈચ્છા પૂરી થવા માટેના સંજોગો ભેગા થાય એની મેળે જ, અને એ સમયે આપણો શુદ્ધાત્માનો જે ઉપયોગ છે, લક્ષ છે, એ પણ હાજર રહે. ત્યારે જાણવું કે ઓહો, આ વ્યવસ્થિતની અંદરની જ આ બધી ઈચ્છાઓ છે અને એ ઈચ્છાઓ આપણા જ્ઞાનને જોખમ કરતા નથી, ત્યાં સંભાવે નિકાલ થઈ રહ્યો છે. એટલે મનનું જે આખું વિવરણ છે આ કે કઈ વસ્તુઓની અંદર આપણે યશ કરવી અને કઈ વસ્તુ, કઈ ઈચ્છાને આપણે જુદા રહીને જોયા કરવું, એ બહુ જ આમાં જરૂર છે. આ ખરેખર તમારું વ્યવસ્થિત જ જે ઈચ્છા થઈ છે એવું જ બધું ગોઠવવાનું હોય તો આપમેળે પેલા સંજોગો બધા કામ કરે એની જોડે પાછા. ફક્ત તમારા મનની ઈચ્છા હોય, તમારે સંજોગો ભેગા કરવા પડે, બધા બહુ જ પ્રયત્ન કરવા પડે. એ પ્રયત્નની અંદર
પોતાનું ચિત્ત, પોતાનું શુદ્ધાત્માનું લક્ષ્ય અને શરીરનું કોઈ ઠેકાણું રહે નહીં એમાં. વ્યવસ્થિતની ઈચ્છાઓ કેવી છે તો કે સામેથી બધી મળતું આવે. જેવી અંદર ઈચ્છા થાય અને તરત અથવા કલાક રહી, 2 કલાક રહી, 2 દિવસ પછી સામેથી બધા સંજોગો મળે, એ આખી વ્યવસ્થિતની અંદરની ઈચ્છા કહેવાય. એમાં પોતાનો શુદ્ધ ઉપયોગ, પોતાનું શુદ્ધાત્માનું લક્ષ્ય એ બિલકુલ એમાં ખોટ ખાતા નથી, પોતાનો પુરુષાર્થ એમાં જતો નથી. આ વ્યવસ્થિતની જે સમજણ છે એને બહુ જ યથાર્થ સમજતા જવું પડે એવું છે. આમ તો આપણને બધાને એવું લાગે કે આપણને વ્યવસ્થિત આ સમજાઈ ગયું, આપણે આ વ્યવસ્થિત છે એની આજ્ઞા પાડીએ જ છીએ. પણ કઈ કઈ જગ્યાએ અંદર ચૂકી જવાય એની બહુ સૂક્ષ્મતા આપણને ધીમે ધીમે ખબર પડે. આપણને આ જગતનું કોણ કરતા છે એની જે ભ્રાંતિ હતી આપણને કે આ હું કરું છું, એ ભ્રાંતિ આપણી તૂટી ગઈ. અને એ ભ્રાંતિ તૂટ્યા પછી આપણને આ વ્યવસ્થિત કરતા છે એ આજ્ઞા મળે છે. જ્યાં સુધી પોતે કરતા છે ત્યાં સુધી આ વ્યવસ્થિત શબ્દ એને બિલકુલ કામ લાગતો નથી. કોઈ પણ વ્યક્તિ પોતે કરે છે એવું ભાન છે જો, તો એના માટે આ વ્યવસ્થિત છે નહીં. એ ચોપડીમાંથી વાંચે, કોઈમાંથી વાંચી સાંભળીને શબ્દો લે તો એને કામ લાગે નહીં. કારણ કે એને જે પેલી હું કરું છું એવું કરતા પદની જે બિલીફ છે એ તૂટી નથી એની. આપણને હું કરું છું એ ભાન તૂટ્યું અને વ્યવસ્થિત શક્તિ કરતા છે એ ભાન ફિટ થઈ ગયું. એટલે કોઈ પણ જગ્યાએ હું કરું છું એ જે ભ્રાંતિ થતી હતી એ તૂટી ગઈ. પણ જોડે જોડે હજુ પણ જ્યારે કોઈ સામો કરતો હોય ત્યારે પાછું આપણને ઊભું થઈ જાય કે આણે આવું કેમ કર્યું, આમણે આવું ખોટું તો ના જ કરવું જોઈએ નહીં. જેમ પોતે કરતા નથી એ તો વ્યવસ્થિત સમજાયું, પણ સામેના જ્યારે કંઈક કરે છે એમાં ખરાબ કરે ને ત્યારે અંદર ઊભું થઈ જાય કે આપણે આવું ના કરવું જોઈએ. એ આવું બોલ્યા જ કેમ, એમને કેમ ખબર ના પડી. ત્યાં પાછું બીજાની અંદર આ કરતાપણાનો આરોપ પાછો ઘૂસી જાય છે. અને જેવા એ બીજાને કરતા જોયા કે આ ખરાબ કરે છે, હમણાં આવું ના બોલવું જોઈએ, તરત જ આપણા મોઢા ઉપર એની અસર આવે. દાદા ભગવાન આપણને જે આ વ્યવસ્થિતની આજ્ઞા આપી છે એ આજ્ઞા તો આખી વિતરાગ દશા ઉપર આપણને લાવે એવી છે. પોતે કરતા નથી અને સામેનો પણ કરતા નથી. હું કરું છું એ ભાન જાય, પેલો કરે છે એ પણ ભાન જતું રહે, અને આ જગતમાં કોઈ કરતા નથી એવું પણ ભાન જતું રહે.
દરેક સંજોગોની અંદર એને આ વ્યવસ્થિત કરતા છે એની સમજણ અંદર એટલી પાકી રહેતી જાય તો આખો વિતરાગ ભાવ ઉત્પન્ન થાય છે. અને વિતરાગ ભાવ ધીમે 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 વિતરાગતા ઉપર લાવે છે આપણને. પહેલા જે સંજોગો આપણને રાગ દ્વેષ કરાવતા હતા, જે સંજોગો બીજાને દોષિત જોતા હતા, એ જ સંજોગો આજે ઊભા થાય ત્યારે આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ. એમાં હું કરતા નથી એ તો સમજાઈ ગયું, પણ સામે વાળો પણ કરતા નથી. એ જેમ જેમ આજ્ઞા આપણને વર્તતી જાય તેમ પેલા વિતરાગ ભાવના અંદર શરૂ થવા માંડે છે. આ વ્યવસ્થિત કરતા છે એ જે સમજ પોતે કરતા નથી એ ભાન તૂટ્યા પછી જ થાય એવું છે. જ્યાં સુધી હું કરું છું એવો અહંકાર છે ત્યાં સુધી આ વ્યવસ્થિત એને કામ લાગે જ નહીં એને. અને જો એ વ્યવસ્થિત બોલે તો પછી વ્યવસ્થિતનો દુરુપયોગ થતો જાય. એટલે ઘણા બધા સંજોગોની અંદર આપણને આ વ્યવસ્થિત કરતા છે એની અંદર હું કરતો નથી એ તો રહે છે, પણ જ્યારે સામે વાળો કશું કરતો હોય અને એ વખતે આપણું કોઈ નુકસાન કરે, આપણું કોઈ ખરાબ કરે, આપણે જેવા નથી છતાં એવું બોલે, આપણી સામે બોલે, આ બધી જ્યારે સંજોગો આવીને ઉભા રહે ત્યારે આપણને આ વ્યવસ્થિત કરતા છે અને એ બિલકુલ કરતા નથી એવું દેખાય. ત્યાં આખી વિતરાગતા ઊભી થાય છે. આ ક્રમિક માર્ગની અંદર જ્યાં સુધી એને દેહાધ્યાસ છે ત્યાં સુધી આ વ્યવસ્થિત એને કરતા કામ લાગે નહીં. છે કેવળ જ્ઞાન થાય ત્યારે જ એને ખબર પડે કે આ જગતનો આ કરતા વ્યવસ્થિત છે, સંજોગો છે. ત્યાં સુધી એને પણ આ વ્યવસ્થિત કરતા છે એવું સમજાય નહીં અને એને કામ પણ લાગે નહીં. ક્રમિક માર્ગ એટલે શું? તો કે બધું જપ કરો, તપ કરો, ક્રિયાઓ કરતા 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 એને પોતાનો અહંકાર ઓછો કરતા જવાનો. દેહાધ્યાસ પાતળો કરતા 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 જીરો ઉપર લાવવાનો. એટલે પ્રકૃતિને ચોખ્ખી કરતા 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 જાય અને બરાબર ત્યાં જીરો જ્યારે થાય ત્યારે પેલું વ્યવસ્થિત સમજાય ને કેવળ જ્ઞાન આવે. એમાંય કેટલાય અવતારો જાય ત્યારે એનો દેહાધ્યાસ ઓછો થતા 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 આવે અને તે પણ એને એવા સંજોગો મળે તો ઘણીવાર 5 અવતાર 10 અવતાર બહુ જ સાધના કરે ને ઊંચી દશામાં આવે, પણ એક ભાવ એવો મળે કુસંગની અંદર કે પેલા જે 5 ભાવની કમાણી હોય ને ખલાસ થઈ જાય. એટલે આખો ક્રમિક માર્ગ એ કેવો તો કે ચડે અને ઉતરે, ચડે અને ઉતરે, બસ આ જ ચાલ્યા કરે. કેટલાય પગથિયા ચડ્યો હોય પાછો એક અવતાર એવો આવી જાય ને ઉતરી જાય પાછો. એટલે ક્યારેય ઠેકાણું પડે નહીં. એનો દેહાધ્યાસ સંપૂર્ણ ખલાસ થવો એ તો બહુ મોટું ભગવાન પદની શરૂઆત કહેવાય.
આપણને બધા મહાત્માઓને આ દેહાધ્યાસ જતો રહ્યો. આ દેહ હું છું એવું જે ભાન હતું એ તૂટી ગયું અંદરથી. માલિકી પણ તૂટી ગયું અંદરથી. બહાર વ્યવહારની અંદર આપણે બોલીએ ખરા, સાચવીએ ખરા બધું, પણ માલિકી પણ નથી. એટલે આખો દેહાધ્યાસ તૂટ્યા પછી આ વ્યવસ્થિત કરતા છે એ આજ્ઞાને કામ લાગે છે. પછી વ્યવહારની અંદર તમે જે તમારી પ્રકૃતિ પ્રયત્ન કરતી હોય ત્યાં બિલકુલ આ વ્યવસ્થિતના શબ્દનો બોલીને કોઈ ઉપયોગ કરવો જોઈએ નહીં. જેમ તમને કોઈએ કહ્યું હોય કે આટલા વાગે તમે મારા ઘરે આવી જજો, પછી આપણે ત્યાંથી જઈશું સાથે. તમને કહ્યું કે 5 વાગે આપણે સાથે નીકળીશું, તમે 5 વાગે મારા ઘરે આવી જજો. હવે આપણે 5ના બદલે 5:30 પહોંચ્યા અને અંદર પાછું શું રાખીએ આપણે? અરે આ તો વ્યવસ્થિત આજે મારું એવું આવ્યું, મારું વ્યવસ્થિત આમ હતું, ફલાણું હતું, એટલે આજે જરા મોડું થઈ ગયું. આ જે વ્યવસ્થિત આજ્ઞા છે એનો આપણે જે શબ્દ તરીકે ઉપયોગ કર્યો બોલીને, એ બિલકુલ આપણે દુરુપયોગ કર્યો કહેવાય છે જ્ઞાનીની ભાષામાં. વ્યવહારની અંદર આપણે એમને કહેવું જોઈએ કે 5 વાગ્યાના બદલે 5:30 આવ્યો, હું લેટ થઈ ગયો, મારી ભૂલ કહેવાય અને એના માટે હું તમને સોરી કહું છું. ફરી એનું હું ધ્યાન આપીશ. આ જે વ્યવહાર ભાષા છે એને શબ્દ તરીકે ઉપયોગ કરવાનો છે. અને લક્ષ્ય શું રાખવાનું છે? તો કે વ્યવસ્થિત છે. આ જે વસ્તુ લક્ષ્ય માટે આપી છે એને આપણે જો શબ્દ તરીકે ઉપયોગ કરીએ, ત્યાં દાદા ભગવાન કહે છે કે આ દુરુપયોગ થાય. આપણે કોઈને બોલાયા હોય અને 5 વાગ્યાને બદલે 5:30 થાય, 6 વાગે, ત્યારે પણ આપણે શું સમજવાનું છે? તો કે આ વ્યવસ્થિતના અધીન છે. એનો મતલબ એવો નહીં કે તમે કોઈને પૂછી પણ ના શકો, કોઈને કહી પણ ના શકો કેમ મોડું થયું અથવા કેવી રીતે મોડું થયું. વ્યવહાર ભાષા તમે જે રીતે વાપરો છો એવું જ રીત રાખવાની. પણ એ રીતની અંદર પહેલા જે આપણે બીજાને કરતા જોતા હતા, રાગદ્વેષ કરતા હતા, એના બદલે હવે વ્યવસ્થિત કરતા છે એવું રહ્યું અને પેલા રાગદ્વેષ જતા રહ્યા. જેમાં આપણે ત્યાં કામ કરનાર હોય અને એ મોડા આવે તો વ્યવસ્થિત છે, એ આપણા લક્ષ્યમાં છે. પણ આપણો વ્યવહાર શું કે છે? તો કે એમને પૂછો કે કેમ બેન મોડા આવ્યા આજે? તમને આટલા વાગ્યાનું કહેલું છે તો તમે આયા નહીં આજે કહીએ. એટલે એમને ખ્યાલ આવે કે મારે આ ટાઈમે અહીંયા પહોંચી જવાનું છે, હું મોડું જાઉં તો મારા શેઠ ચલાવતા નથી. આ વ્યવસ્થિતની આજ્ઞા, સંભાવે નિકાલની આજ્ઞા, શુદ્ધાત્મા જોવાની આજ્ઞાઓ, એ વ્યવહારની અંદર જો તમે એનો સહેજ પણ ઊંધો ઉપયોગ થશે તો પછી આખો વ્યવહાર પાછો પઝલ વાળો બનતો જશે. કામ કરનારાને એવું થઈ જાય મનમાં કે
કે આ શેઠ તો હવે કંઈ બોલતા નથી, મોડા જઈએ વહેલા જઈએ ને તો બધું ચલાવી લે છે. તો એટલે એનું મન શું થઈ ગયું તો કે આની જે સિન્સિયરિટી હતી કે 9 વાગે પહોંચવાની એ ઓછી થવા માંડી. હવે જે મોડા આવે ત્યારે મનમાં તો બહુ થાય છે પાછું કે આ મોડા આયા બધું કામ રહી ગયું બાકી, એમને ખબર નથી પણ બોલતા નથી. વ્યવહાર જે છે એ આખી વ્યવહાર ભાષા ભૂલી ગયા, અને વ્યવહાર ભાષા જે ભૂલી ગયા એને જ્ઞાન કહેવાતું નથી. એ તો પછી વ્યવહારમાં બધા પઝલ શરૂ થશે પાછા. અને પછી આપણે શું કરીએ છીએ તો કે વ્યવહારની અંદર જે બધા પાછા પઝલ ઊભા થયા એ આપણી અણસમજણથી ઊભા થયેલા, અને એને સોલ્વ કરવા માટે પાછું આપણે જ્ઞાન જાણીએ છીએ. પાછું મૂળ આપણી જે પેલી સમજણ છે એ જ્ઞાનીની સમજણ જોડે મેચ કરવાની છે કે આમાં કઈ જગ્યાએ વ્યવસ્થિત અને કઈ જગ્યાએ સંભાવ્ય નિકાલ એ શું છે. બધું આપણે જ્ઞાનીના શબ્દ અને જ્ઞાનીની રીત બે ભેગી કરવાની છે. આપણે શું થાય છે તો કે મોટા ભાગે શબ્દો બધા જ્ઞાનીના અને રીત બધી આપણી પોતાની છે. દરેકની પોતાની રીતથી એને આજ્ઞા સ્વરૂપે વાપરી અને એનું કરવા જઈએ છે. અક્રમ વિજ્ઞાન એ દરેક સંજોગોની અંદર આપણને રાગ દ્વેષથી મુક્ત રાખે છે. અને કેમ તો કે આપણે પેલી 5 આજ્ઞાના પુરુષાર્થમાં છીએ માટે. સંભાવે નિકાલ વ્યવસ્થિત કરતા છે એ જે આજ્ઞાઓ છે એ આજ્ઞાના ઉપયોગથી આપણી અંદરના રાગ દ્વેષ થતા નથી. અને છતાંય પણ જ્યાં આપણી અંદર કંઈ પણ બીજાનો દોષ દેખાય, રાગ દ્વેષ થાય, ત્યાં પ્રતિક્રમણ થાય છે. એટલે 100% પોતાનો પુરુષાર્થ અહીંયા પૂરો થાય આવી રીતના. એટલે એમના બહુ જ સમજવાનું છે કે વ્યવસ્થિતની જે ઈચ્છાઓ છે એ તો તમારે ના કરવું હોય ને તો એ બાજુ લઈ જાય. તમારે ઈચ્છા ના હોય ને તો વ્યવસ્થિત તમને લઈ જાય એ બાજુ. એ ખરેખર વ્યવસ્થિતની ઈચ્છા છે. અને તમે અંદર મન તમને લઈ જાય, આખું શરીર ઉચકીને લઈ જાય, આપણું ચિત્તને લઈ જાય, આત્માનું ભાન પણ ભૂલાવી દે, બધું મનનું કારણ છે. અને જ્યાં સુધી આપણે મનને હજુ વશ થઈએ છીએ ત્યાં સુધી પેલું આત્મચારિત્ર જે છે એ પ્રગટ થવામાં વાર લાગે છે. જેમ જેમ આ મનને જ્ઞેય સ્વરૂપે જોશે અને પોતે આજ્ઞાના પુરુષાર્થમાં આવી જશે એમ આ વિજ્ઞાન આપમેળે અંદર ખીલવા માંડશે. પછી એટલે એમનો બહુ જ સુંદર આ પ્રશ્ન છે. અમે લોકો પણ પહેલા એવું જ માનતા દરેક વસ્તુ આ વ્યવસ્થિત છે. આપણે તો દાદા ભગવાનના સત્સંગમાં જઈએ એ જ પુરુષાર્થ આપણો. આ ભણવાનું, નોકરી કરવાની તો બધું વ્યવસ્થિત છે, તો વ્યવસ્થિત બધું ચલાયા જ કરશે. એટલે પછી શું થાય તો કે વ્યવસ્થિતનું જે અવલંબન અંદર લીધું કે આ બધું વ્યવસ્થિતમાં છે, ભણવાનું, નોકરી કરવાનું બધું, તે એ અવલંબનથી શું થયું તો કે આખું આ વ્યવહારની અંદર
આપણું મન, આપણું શરીર જે પુરુષાર્થ કરતું હતું એ બંધ થવા માંડ્યું. એટલે શું થાય તો કે ભણવા ઉપર બહુ ધ્યાન ના આપે, પોતાનું કામ હોય, ધંધો હોય, નોકરી હોય, બહુ ધ્યાન ના આપે. આપણે તો સત્સંગ જ કરવાનું બસ. હવે તે ધીમે ધીમે શું થાય તો કે આખું વ્યવહારના લોકો બધા પઝલમાં મુકાય, ઘરના લોકો, બહારના બધા. આપણે પોતે પછી ધીમે ધીમે પઝલમાં આવીએ અને પછી આપણે એનો રસ્તો કરવા જઈએ. હવે દાદા ભગવાને આપણને જે સમજાવ્યું છે અને આપણે જે સમજ્યા છે એમાં બહુ જ મોટો અંતર આ થઈ ગયું. વ્યવસ્થિત એ બિલકુલ માની લેવા માટે પણ નથી કે બોલવા માટે પણ નથી. એ તો તમારા દરેક પ્રયત્નો પૂરેપૂરા કરવાના અને પ્રયત્નોનું જે પરિણામ આવે એ પરિણામ આગળ તમારે આ વ્યવસ્થિત શબ્દ લાવવાનો છે. ત્યાં સુધી આ વ્યવસ્થિતનો શબ્દનો બિલકુલ ઉપયોગ કરવાનો જ નથી. ત્યાં પણ ઘણીવાર આપણી જે પ્રકૃતિ એમાં એને જે ગમતું હોય એમાં તો બધો પુરુષાર્થ કરે વ્યવહારમાં, પણ જો ના ગમતું આવ્યું ત્યાં એ પુરુષાર્થ કરે નહીં અને પાછું માની લે કે વ્યવસ્થિત મારું આવું છે. એટલે જ્યારે જ્યારે અમારા લોકોને આ ભણવાની બાબતમાં દાદા ભગવાને જોયું કે આનું મન આ વ્યવસ્થિતનો દુરુપયોગ કરે છે, હવે એટલે એ કહેતા કે તું સત્સંગમાં પણ હમણાં આવવાનું નહીં, ઘરે બેસીને વાંચવાનું છે હમણાં તારે. તારી પરીક્ષા પતી જાય પછી જ સત્સંગમાં આવવાનું. અહીંયા હવે આપણને થાય કે આવું કેમ, આ તો બધું વ્યવસ્થિત છે. આ સંસારનું તો તમે બોલતા હતા કે બધું વ્યવસ્થિત ચલાવશે, એમાં મારે શું ધ્યાન આપવાની જરૂર? અને મને આવો સરસ સત્સંગ મળે તો હું કેમ ના બેસું? ત્યારે દાદા ભગવાને બતાવ્યું કે આ પણ તારી ફાઇલ છે. હજુ તું ભણીશ નહીં, નોકરી નહીં કરું, આ બધું વ્યવહારનું બધું નહીં કરું તો પછી બૂમો પડશે બધી. અને એ તારું વ્યવસ્થિત નથી. આ વ્યવસ્થિત એ એવું અવલંબન નથી કે તમારી પ્રકૃતિના જે પ્રયત્નો છે એ ધીમા પડી જાય. જે ધીમા પડ્યા તો તમે ઊંધું સમજ્યા નહીં. પ્રકૃતિની અંદર જે બધા પ્રયત્નો થઈ રહ્યા છે એને પૂરેપૂરા કરવા દો, કરાવો એને, અને બરાબર પરિણામ આવે ત્યાર પછી પેલું વ્યવસ્થિત હાજર કરવાનું છે. કેમ તો કે પરિણામ ઉપર આપણે હંમેશા રાગ દ્વેષ કરીએ છીએ. સારું હોય તો ખુશ થઈએ અને આપણું ધાર્યું પરિણામ ના આવ્યું તો પછી આપણે બીજાને આરોપો આપીએ, પોતે દુઃખી થાય અને પોતે આ રાગ દ્વેષમાં પડી જાય. એ રાગ દ્વેષથી મુક્ત થવા માટે બીજાને બિલકુલ કરતા ના દેખાય એવા માટે આ વ્યવસ્થિત આપેલું છે.